ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકાની કચેરીથી રબારી વગા તરફ જવાના રોડ ઉપર ઉભરાતી ગટર અને ગટરના ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગટરના ગંદા પાણીને કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ જતા રોગચાળાની દહેશત વચ્ચે રહીશો જીવી રહ્યા છે। આ ઉભરાતી ગટરની સમસ્યાને લઈને પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર કામગીરી નહીં કરતા તંત્ર સમક્ષ રહીશોએ રોષ ઠાલવ્યો હતો। આ ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ આવતું નથી। ત્યારે વિસ્તારના રહીશો આ ગટરની સમસ્યાનું અને કચરાના થતા ઢગલાથી થતી ગંદકીનું કોઈ નિરાકરણ આવે તેમ ઈચ્છી રહ્યા છે। લોકોને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડ્યું છે। ત્યારે વારંવાર ઉભરાતી આ ગટર અને કચરાના ઢગલાનો નિકાલ લાવે તેવી રહીશોની માંગ ઉઠી છે। અમે પોતે રબારી વગાના રહેવાસી છીએ। રબારી વગામાં હાલ રહીએ છીએ। રબારી વગામાં ગટરના પાણીનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે। છેલ્લા 10-15 દિવસથી રજૂઆતો કરીને થાકી ગયા છે, તે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન પર લેતા નથી। રબારી વગામાં મંદિર, દૂધ મંડળી, સ્કૂલ એની આજુબાજુમાં ટોટલી બધી જગ્યાએ પાણીને ગંદકી, ગટરના પાણીની ગંદકી ફેલાઈ રહી છે। જેથી કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી કે વહેલી તકે આનો નિકાલ લાવે તો એનાથી કોઈ બીમારી કે કોઈ અચૂક બીમારી કે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવાની કોઈ અસર ના પડે તેની પહેલાં આ લોકોને નમ્ર વિનંતી કે આને આ વસ્તુને ધ્યાનમાં લઈ વહેલી તકે એનો નિકાલ કરે। નગરપાલિકામાં તમે રજૂઆતો કરી? કોર્પોરેટરોને 2 થી 3 વાર રજૂઆત કરી, સળિયા મારીને જતા રહે છે। છેલ્લા 10 થી 12 દિવસથી આ પાણીનો ત્રાસ છે। તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આનો વહેલી તકે નિકાલ આવે અને કાયમી સોલ્યુશન થાય એવું કામ કરે। તમારું નામ? મારું નામ નારાયણભાઈ રબારી।